પહેલગામમાં જે ઇસ્લામિક આતંકી હુમલો થયો અને લોકોને તેમનો ધર્મ જોઈ અને મારવામાં આવ્યા, તો એના વિરોધમાં અહીં પણ એવા સ્ટીકરો અને બેનરો લગાવવામાં આવ્યા છે કે જો મૃત્યુ માટે પણ ધર્મ પૂછવામાં આવતો હોય તો કમસે કમ તમારી ખરીદી વખતે તો ધર્મ પૂછવો જ જોઈએ. અને આ એક જનજાગૃતિ છે, સમાજની એકતા માટેનું કાર્ય છે. એ લોકોએ જે આ નરાધમ કૃત્ય કર્યું છે એના માટે પણ અમારી એવી માંગ છે કે સરકાર જે ગુનેગાર છે એ આતંકીઓ તો ખરા જ, પણ એમની સાથે સાથે જેમને તેમના માટે રેકી કરી હોય, શરણ આપ્યું હોય કે તેમને કોઈ પણ જાતની આડકતરી મદદ કરનાર જે લોકો છે એમને પણ સખતમાં સખત સજા કરવામાં આવે. અને સાથે આવતીકાલે નવા બસ સ્ટેશનથી નગર દરવાજા સુધી રેલી કાઢવામાં આવશે અને નગર દરવાજાના ચોકમાં ઇસ્લામિક આતંકવાદીઓના પૂતળાઓનું દહન કરવામાં આવશે. અને એની સાથે સાથે સમાજમાં જાગૃતિ માટે એક સમાજના તમામ હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા એવો મેસેજ પણ આપવામાં આવશે કે તમામ હિન્દુ સમાજે પોતાની ખરીદી વખતે હવે ધર્મ જોવો જોઈએ. અને એની સાથે જે મોરબીના તમામ વેપારી મંડળોએ આવતીકાલે બપોર સુધી સ્વૈચ્છિક મોરબી બંધનું જે નિર્ણય લીધો છે એ નિર્ણયની પણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સરાહના કરે છે. જય શ્રી રામ. મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ કમલેશભાઈ બોરીચા. જે જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં જે ધર્મને આધારિત જે આતંકવાદી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે એ હુમલાનો અમે સખત વિરોધ કરી છીએ અને એ સમગ્ર હિન્દુ સમાજમાં રોષની લાગણી છે. અને સમગ્ર હિન્દુ સમાજ સર્વે હિન્દુ સંગઠનને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે ઉગ્રમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. અને જ્યારે ધર્મને આધારિત જો ગોળી મારવામાં આવી હોય તો સમગ્ર હિન્દુ સમાજને અમે એટલું જણાવવા માંગીએ છીએ કે જો ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી તો ધર્મ પૂછીને કોઈ પણની દુકાનેથી ખરીદી કરવી અને ધર્મને આધારિત જ આપણે રહેવું. જો ધર્મ પૂછીને જો ગોળી મારવામાં આવતી હોય તો ધર્મ પૂછીને જ કાર્ય કરવામાં આવશે. એની સંપૂર્ણ રીતે તૈયારી રાખી લઈએ. અને જે લોકોને પાકિસ્તાન આરે પ્રેમ હોય એ પાકિસ્તાન વ્યા જાય, હવે એક પણ ટકો સાખી લેવામાં નહીં આવે. એ સમગ્ર સનાતન હિન્દુ સમાજની જે લાગણીને ઠેસ પહોંચાડવાનું કાર્ય કર્યું છે એને મુંહતોડ જવાબ દેવામાં આવશે. અને તારીખ 25 ઉગ્રમાં ઉગ્ર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવશે. જે નહેરુ ગેટ ચોકમાં સર્વે સનાતન હિન્દુ સમાજ અગ્રેસર રહીને જે આતંકવાદીઓએ જે હિન્દુ ઉપર ધર્મ પૂછીને હુમલો કર્યો છે એનો સખ્તમાં સખ્ત વિરોધ કરવામાં આવશે. તો સમગ્ર હિન્દુ સમાજ એ કાર્યમાં સમગ્ર સનાતની હિન્દુ ભાઈઓ બહેનો જોડાય એવી નમ્ર વિનંતી. જય શ્રી રામ. મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સર્વે હિન્દુ સંગઠન આપને આહવાન કરે છે. જય શ્રી રામ. કેયુર ચેતનભાઈ દંગી. નગર દરવાજા અંદર મેઇન બજારમાં વાસણની દુકાન છે મારી, વર્ષો જૂની. પોસ્ટર બારામાં મારું કહેવાનું એવું થાય છે કે જે 2-3 દિવસ પહેલા જે જમ્મુ કાશ્મીરમાં જે ઘટના ઘટી ખરેખર ખૂબ જ નિંદનીય છે. અત્યાર સુધીમાં મેં ક્યારેય મારી જિંદગીમાં ક્યારેય જોયું નથી કે કોઈનો વ્યક્તિનો પર્સનલ ધર્મ પૂછીને કોઈને મારવામાં આવે. આ બહુ ખૂબ જ જઘન્ય ઘટના છે. અને આમાં મારું પર્સનલ સ્ટેન્ડ એવું છે કે મોરબીના ખાસ કરીને આપણા ગુજરાતના મુસ્લિમોએ આનો નિષ્પક્ષ રીતે વિરોધ કરવો જોઈએ, નિસ્વાર્થ ભાવે વિરોધ કરવો જોઈએ. જ્યાં ભારતમાં જ્યાં વિરોધ કરે છે ત્યાં કોઈ કારણથી વિરોધ કરે છે એવું મારું માનવું છે. જ્યારે કે ગુજરાતમાં ખાસ કરીને મોરબીમાં આજુબાજુમાં શહેરમાં વસતા મારા મુસ્લિમ ભાઈઓએ આનો નિસ્વાર્થ ભાવે વિરોધ કરવો જોઈએ. જેનો કોઈ સ્વાર્થ નથી એ લોકો વિરોધ કરે એનો, જેથી કરીને આગળ જતા એ લોકો એનું પોતાનું એક સ્ટેન્ડ રાખી શકે કે ના અમે આ ઘટનાની સાથે નથી. સહમત આ ઘટના ઘટી એ પેલા કદાચ ન હોત કોઈ વેપારી, પણ આ ઘટના ઘટ્યા પછી કોઈનો ધર્મ પૂછીને જો મારવામાં આવે તો આ ઘટના ઘટ્યા પછી આ પોસ્ટર સાથે 100% સહમત છું. અને સહમત લગભગ દરેક વેપારીએ થવું જોઈએ. જ્યારે કે મેં હમણાં તમને કીધું કે ધર્મ પૂછીને મારવામાં આવે તો ધર્મ પૂછીને સામાન ખરીદવામાં ખોટું. જ્યારે કે કોઈ મુસ્લિમ સમાજે હજી મોરબી કે ગુજરાતમાં કોઈ આપણે એવું ધ્યાનમાં નથી આવ્યું હોય કે કોઈ રેલી કાઢી કે ના આ જે કાંઈ પણ બી ઘટના ઘટી છે એ ખોટી છે, આ ન ઘટવું જોઈએ. એ લોકોએ જ્યારે કે મારો એક એવો પોઈન્ટ છે કે એ લોકો એનો એક નિષ્પક્ષ પક્ષ મૂકવા માટે એ લોકોએ એક આ વસ્તુનો વિરોધ જાહેર રસ્તે વિરોધ એ લોકોએ દર્શાવવો જોઈએ.